रोल पीछो नमस्कार जय माता जय महाकाली जय सती माँ તમારો ભાઈ જવાન ઠાકોર બધાનું સ્વાગત દિલથી કરે મોસ્ટ વેલકમ। કારણ કે આજે આવી ગયો તો હું ઘોડા તમે જોઈ શકતા છો ઘોડામાં આવી ગયા અમે આપણો પાલનપુર છોડીને ડાયરેક્ટ લાખણી તાલુકામાં પૂર ઉડીને આવી ગયા અમે અમારા માલાભાઈના ઘરે। તો તળાવ બતાવું ને આજે માલાભાઈની મુલાકાત કરાવું। માલાભાઈ જય માતાજી। જય માતાજી। મજામાં છો સાહેબ? હા બસ। અને અમારા અશોકભાઈ ઘોડાના તો અમે હું ને અમારા હવે માલાભાઈ આપણે તળાવ દેખાડવા લઈ જઈએ। તો વ્લોગમાં કન્ટિન્યુ આપણે માલાભાઈ તળાવ દેખવા જઈએ। ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। જો આ તમે જોઈ શકો આમાં મોટું તળાવ છે જો આમાં અમે તળાવ ભાળવા આવી ગયો ને મિત્રો। આપણી બાજુ તો તમે તળાવ જોયું નહીં હોય, આપણી બાજુ ડાયરેક્ટ તળાવ તો હોય ને। અને આમાં કેવું સેવાનું કામ થાય તમને બતાવું, જોઈ શકતા હશો। આ બાજુ એટલું આમ તો જગ્યા આપણા જેવી છે, જોઈ શકતા હશો। આમ ખરહોડિયા ઉભા અહીં, આમ માટી આપણા જેવી, આ બધું આપણા જેવું છે પણ આખી સિસ્ટમ અલગ એમ કહેવાનો મતલબ કે તળાવ બલાવ આ બાજુ બધા સેવા લોકો વધારે કરે, આપણી બાજુ સેવા ઓછી કરે, એટલો ફરક છે। જોઈ શકતા હશો આમ સ્પેશિયલ જનાવર માટે તળાવ બનાવીને તળાવ ભરે પાણીથી મોટર ચાલુ કરીને તને બતાવું યાર। તમે માનતા નહીં હોય કે જવાન તો ખોટું બોલે યાર મિત્રો, ખોટું નહીં બોલતો। જોઈ શકતા છો કેટલું મોટું તળાવ છે, કેટલું મસ્ત જગ્યા દેખાય, જોઈ શકતા છો આગળ કેટલું મસ્ત જગ્યા દેખાય। તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહો, જગ્યા બતાવું। આપણે હવે તળાવ એક્ઝેક્ટ જોવા આવી ગયા, તમને તળાવ ડાયરેક્ટ બતાવું એકદમ જોઈ શકતા છો। હા મારા માલો ભાઈ वो एना घर ની सामे एग्जेक्ट नदी है, जो જોઈ सकता છો। हाँ हाँ पानी यार खतरनाक पानी તમારા તો। हाँ माछली હોય અમો જોઈ શકતા છો કેટલું તળાવ છે। આમાં કબાળ આ બધું આ પાછું આપણે સેવા માટે આ બધો વગડાનો કોઈ જનાવર આવે ને જનાવર પીવા માટે તમને બતાવી દઉં યાર। આવો ભલકાર હતો આમાં બીજા જનાવર પણ તને બતાવું નહીં યાર, દેખાણો નહીં રહેતો, થોડું છે ઝૂમ કરું જોઈ શકતા છો। આમાં કબાળ આટલું મોટું તળાવ છે, તમે જુઓ, તમને તળાવ જુઓ, ખાલી પાણી જુઓ છે ને। બાકી સાહેબ પાણી છે કે નહીં છે ને માલા ભાઈ? પાણી છે કે નહીં છે ને બાબળો અમારા અશોકભાઈ? આમાં કામ હું આમાં માલો ભાઈ બધા એકદમ આમ પાણી પાણી એમ શું દેખાય સાહેબ। તમે આવું કદી આપણે પાલનપુરમાં તમે ભાળી જ નહીં, મને ખબર છે। આમ કાંઈ તમે આવું જોવું હોય તો આમાં આવવું પડે લાખણી તાલુકામાં, પાલનપુર તાલુકામાં નહીં સાહેબ, જોઈ શકતા છો। બોલો તમે તળાવ બળાવ બતાવું છું, મોટું તળાવ છે। તો વિડીયો પસંદ આવે લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો। અને થોડી વાર હું હમણાં 4-5 વ્લોગ બનાવી નાખું, તમને 2 દિવસમાં અપલોડ કરતો હોય તમે તાર ભાળતા રહેજો। નમસ્કાર ફાઇનલ હવે આવી ગયા આપણે જે પાણી ચોથી આવે એ બધું કેનાલ નહીં ફીર જે આવે ને પાઇપલાઇન તમને બતાવો। પાઇપલાઇન કેટલી મોટી એ બતાવો, તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો। સપોર્ટ તમારા ભાઈને જેવો કરો છો એવો સપોર્ટ કરતા રહેજો અને કાયમી નવા વ્લોગ તમારો ભાઈ લાવશે, તો સપોર્ટ કરો બદલ દિલથી આભાર। આ જોઈ શકતા છો આ છે આપણે પાઇપલાઇન है મિત્રો, ભાળો કેટલી મોટી લગાવેલી है પાઇપલાઇન, તમે જોઈ શકતા છો ને ભાળો મિત્રો। હાલ પાણી બંધ કરેલું છે તો થોડું પાણી આવે એમ કરતાં આખો તળાવ ભાળો કેટલું મોટું તળાવ છે, આટલું મોટું તળાવ ભરાય છે, જોઈ શકતા હોય। અને આજુબાજુ આ જંગલ છે એના બધા પક્ષીઓ આવીને પાણી પીવે હોય કોઈ પણ। અને પેલા અમે બર્ડ મારે તો નહીં કહો, બર્ડ મારેલું છે, જોઈ શકતા છો એકદમ પાણી ચોખ્ખું આવે। તમે કહેતા છો ને ઢોળાવાળું પાણી ભાઈ પડે, એકદમ પાણી ચોખ્ખું આવે, જોઈ શકતા છો ના જોઈ શકો ઓયથી બધું પાઇપલાઇન ઊંડી અંદર ગાલેલી છે। તો વ્લોગમાં કન્ટિન્યુ રહો। અને આ 1 મિનિટ તમને આગળ કંઈ બતાવું, 1 મિનિટ આ ઝૂમ કરીને આ શું છે 1 મિનિટ મિત્રો, ઝૂમ વધારે થઈ ગયું હોય આ શું યાર બોલું ગયું મિત્રો યાર। વૈકણ આપણે તમને એક પ્રાણી બતાવો ને તો પણ ફોન યાર ઝૂમ થઈ ગયો, પણ દેખાણો ના દેખાવાની કોશિશ કરતો રહીશ। બ્લોગમાં બન્યા આવું શું વાયેલું તમને બતાવું મિત્રો। આ શેનું ઝાડ તમે જો ખાલી આ ભાળો યાર, આ ચેવું બનાવ્યું યાર, ખાલી તમને બતાવું યાર। એટલે માલા ભાઈ ખતરનાક બનાવી તમે યાર। આ ભાળો આ બોર્ડ માટે આપણું કરાય એના માટે બગડાના તડકાનું તપેના એટલે કોરે મરે વાયેલી છે દૂધી અને એક તુરિયું કહેવાય ગલકું તુરિયું છે, જોઈ શકતા છો। તને બતાવ યાર, આવું તો પહેલી વાર બ્લોગ બનાવ્યું મેં યાર, તમે જોઈ શકતા છો કોરીમાં દૂધી છે, આ મકા બોર છે, તો ડુંગળી વાયેલી છે, ડુંગળી છે ને બીજું આપણે શું કહેવાય આપણે યાર મને શું કહીએ આપણે ખબર શિલ્ક, તમારે મને એવું કહો તમે? હા અમે શિલ્ક, અમારા ભાઈ શિલ્ક, આપણે ભાઈ શિલ્ક। અને આ ભાળો ખાલી આમાં શું વાયેલું તમને ખેતી બતાવો, ખાલી અમારા માલાભાઈની ખેતી જો, ખાલી શાકભાજી હાથથી વાવી એટલે બજારમાં લેવા જવું ના પડે। આમાં ભાળો મરચાં આવે ને એકદમ તીખા ભૂક્કા કાઢી મરચાં વાયેલ નહીં, આમાં રેગણીઓ વાયેલી છે, આમાં વાલોળ છે, વાલોળ હે ને
આમાં કા વાલોળ હે પછી આમાં કા જોઈ શકતા છો રેંગણા બીંગણા વાયા નહીં જોઈ શકતા છો નમસ્કાર જોઈ શકતા છો આ મકા માતાજીનું મંદિર બનાવેલું એક કને બનાવેલું ખબર હે આ જો આગળ કારીગર તમારે આવું બનાવવું હોય તો તમે બળવાનું મોઢું જોઈ લો પછી આપણે કોન્ટેક કરજો નંબર નાખી દે ડિસ્પ્લે ઉપર જોઈ શકતા છો એક નંબર બનાવ્યું હોય તમારે બનાવ માલા બી તમે પોતે બનાવ્યું હા પોતે હા બળ આ રહ્યા કારીગર હું એને પોતે બનાવી જેવું લાગે તમને ખાલી જોઈ લો હું એને પોતે બનાવ્યું હોય આ મકામ હું આ મકા અમારે માલો ભાઈ જોઈ શકતા છો બાકી લાગે ને સાહેબ એક નંબર હું એને બનાવી પોતે માલાજીને અમારા અશોકભાઈ રહ્યા બળો અત્યારે ગમમાં આવ્યા આ મકા માલો ભાઈ જોઈ આ મકા બળો વીર મહારાજનું મંદિર બનાવ્યું નમસ્કાર ફાઇનલ રાતના વાગી ગયા છે 11 થી 12 વાગી ગયા છે ને તમારો ભાઈ આજે હોટલે આવી ગયો અને મિત્રો હું જ્યો તો ઘોણા ગામમાં જ્યો તો યાર અમને મજા આવી ગઈ યાર ફરવાની અને અમે આપણે અશોકભાઈના અને માલાભાઈના ઘરે ગયા હતા અહીંયા આપણે નાઇટ રોકાવાનું નહોતું આપણે અશોકભાઈ માલાભાઈ કહેતા કે આજની નાઇટ તમે રોકાઈ જાઓ પણ અમારે સવારે નોકરીનો ટાઈમ હતો એટલે હું રાતના રોકાણો હતો તેમને યાર ઘણી કોશિશ કરી એને યાર અમને કીધું ઘણું સમજાય કે આજે રહી જો રાત્રે જવું નથી પણ તો યાર અમારે નોકરી આવવું પડે એટલે હું આવી ગયો હતો અને આપણે અશોકભાઈના ઘરે રોટલા બીજા ખાધા જમી લીધું મજા આવીને આપણે ફૂલ સેવા કરી તે બદલ આપણે અશોકભાઈ માલાભાઈ અને આપણે ગોણા ગામનો પૂરી દિલથી આભાર માનીશું કારણ કે આપણે યાર સપોર્ટ ખૂબ કર્યો આપણે ત્યાં મજા આવી ગઈ ફરવા બરવાની જમવાની ખૂબ સવિતા મસ્ત કરી હતી અને આપણે યાર એકદમ આપણે ઘરને જમ રાખી દીધું તો મજા આવી ગઈ હતી અને નેક્સ્ટ વિડીયો આવો જોતો હોય ઘોણા ગામમાં આજુબાજુનો તો કોમેન્ટ કરજો તમારો ભાઈ લઈને આવી જશે અને હવે અમને આવે છે ઠંડી અને મારો આપણે જે પેલા બાઇકવાળા ભાઈ હતા આપણે મેલીને જતા રહે ને આપણે એકલા બેઠા હોય એટલે મેં કીધું લાવો આટલો કટ લઈ લઉં નકર તમે કહેતા છે ભાઈ અડધો વિડીયો બન્યો તો વિડીયો પસંદ આવે લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતા જય મહાકાળી જય સદીમાં